એક ચકલી હતી. એને ખૂબ તરસ લાગી. એ ઉડતી ઉડતી તળાવના કાંઠે આવી. તળાવ ખૂબ મોટું હતું. તેમાં ખૂબ પાણી હતું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગર બહુ જબરો હતો. એ મોં ફાડીને તળાવના કાંઠે પડ્યો હતો. એનું મોં પાણીની બહાર દેખાતું હતું અને આખું શરીર પાણીની અંદર હતું. મગરને ખૂબ ભૂખ લાગી હતી. કંઈ ખાવાનું મળ્યું ન હતું. કોઈ શિકાર આવે તો એને ખાઉં એવું મનોમન વિચાર હતો. શિકાર આવવાની વાટ જોતો હતો. એવામાં એક ચકલી ઠેકડા મારતી મારતી પાણી પીવા માટે આવી. મગરે આંખ ઉઘાડીને જોયું, વાહ, સરસ મજાની ચકલી! નાની નાની ખાવાની મજા પડી જશે. નાની ચકલીથી પેટ નહીં ભરાય પણ ભૂખ જરૂર ઓછી થશે. ચકલી તો ચકલી, ચાલ એને ખાઉં. ચકલીએ પાણીમાં ચાંચ બોળી. એક ટીપું પાણી પીધું. ત્યારે તો સરર કરતો મગર એની પાસે ગયો. મોં ફાડીને બોલ્યો, ચકલી, હું તને ખાઉં. મગરનો અવાજ સાંભળીને ચકલી ફફડી ગઈ. એણે ઊંચું જોયું. ઓ બાપ રે બાપ! મગર, હવે શું કરવું? ના મગરભાઈ, ના, મને ના ખાશો. હું તો ખાવાનો અને મને બહુ ભૂખ લાગી છે. મગરે આંખો કાઢી. મગરભાઈ, હું તો તમારી બહેન છું. તમે મારા ભાઈ છો. તમે ભાઈ થઈને મને મારશો? ચકલી બોલી. મગર વિચારતો થઈ ગયો. એ કંઈ બોલ્યો નહીં. ચકલી પાણી પીને ઉડી ગઈ. થોડી વારે મગરને સમજાયું, હું રહ્યું પાણીમાં, ચકલી રહે જમીન પર, તો એ મારી બહેન કેવી રીતે થાય? મારે નહીં, શી લેવા દેવા? નક્કી ચકલી મને બનાવી ગઈ. હવે આ વાત ત્યારે બીજા દિવસે ચકલી ફરી આવી. આજે એને મગરની બીક ન હતી. એ તો સીધી ગઈ પાણી પીવા. પાણીમાં ચાંચ બોળીને ટેસ્ટી પાણી પીવા લાગી. ત્યાં તો મગર દોડ્યો ચકલી સામે મોં ફાડીને ઊભો રહ્યો. ચકલી, ચકલી, હું તને ખાઉં. અરે મગરભાઈ, મને ના ખાશો? હા હા, તને જરૂર ખાઈશ. મગર ખીજાઈ ગયો. મગરભાઈ, ભૂલી ગયા તમે મારા ભાઈને હું તમારી બહેન? બહેનને મારશો? બહેનને ખાશો? ચકલીએ પાંખ ફફડાવી ડોક નીચી કરીને કહ્યું. મગરભાઈ તો વિચારમાં પડી ગયા. ચકલી પાણી પીને ફટાફટ કરતી ઉડી ગઈ. મગર એકલો પડી ગયો. આજે હું છેતરાયો. ચકલી તો આકાશે ઉડે, હું પાણીમાં ડૂબકી મારું. મારે એને શું? એ મારી બહેન કેવી રીતે થાય? કંઈ સમજાતું નથી. ચકલી મને પાછી મૂરખ બનાવી જઈ કે શું? મારે કોઈકને પૂછવું પડશે. તળાવના કાંઠા પર એક કરોળિયાનું ઝાડું. તેમાં એક કરોળિયો રહે. મગર ગયો કરોળિયા પાસે. એ કરોળિયા ભાઈ, મને એક વાતનો ખુલાસો કરીશ? હા, બોલો બોલો મગરભાઈ, શી વાત છે? કરોળિયો હરખાઈને બોલ્યો. આ ચકલી કહે છે કે મારી બહેન થાય. શું આ સાચું છે? કરોળિયા ભાઈ ખટખટાડ હસી પડ્યા. કેમ હસી પડ્યા કરોળિયા ભાઈ? મગરે પૂછ્યું. તમને એટલી ખબર નથી? એ તો તમારી બહેન જ થાય ને? કરોળિયો બોલ્યો. પણ કેવી રીતે? એ જમીન પર રહે, ઝાડ પર ચડે, આકાશે ઉડે અને પીછા જ્યારે હું પાણીમાં તરું મારે માથે ભીંગડા મારે. એને શી સગાઈ? મગર શંકાથી બોલ્યો. બહુ સીધી વાત છે મગરભાઈ, બહુ સીધી વાત છે. જેમ કે ચકલી તમારી બહેન છે, હું એમ તમારો ભાઈ થાવ. કરોળિયો બોલ્યો. મગરને નવાઈ લાગી. ચકલી મારી બહેન, કરોળિયો મારો ભાઈ, પણ મને સમજાવો ને ભાઈ. જુઓ મગરભાઈ, ચકલીનો જન્મ ઈંડામાંથી, મારો જન્મ ઈંડામાંથી, તમારો જન્મ પણ ઈંડામાંથી, આપણો સૌ જન્મ ઈંડામાંથી. તેથી આપણે સૌ ભાઈ બહેન. બોલ્યા. હવે તો સમજાયું ને? કરોળિયાએ હસીને કહ્યું. હા હા, એ સગાઈ સાચી. મગરે માથું હલાવ્યું અને ખુશ ખુશ
થતો સરળ કરતો પાણીમાં સરકી ગયો.